થરાદ અમદાવાદ ભારતમાલા રોડમાં ખેડૂતોને અન્યાય થતાં થરાદ, લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી અને રજૂઆત કરી હતી. જોકે ખેડૂતોને સાંભળ્યા વગર 14 વર્ષ જૂની જંત્રી મુજબ વળતર ચૂકવાય છે અને નવી જંત્રીના મુદ્દા ધ્યાનમાં લીધા જ નથી, જેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને કલેક્ટરને રજૂઆત કરી હતી. થરાદ અમદાવાદ ભારતમાલા નવી રોડ લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે અને આ નિર્માણમાં થરાદ, લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોની જમીન સંપાદિત થઈ છે અને જેની નોટિસ પણ ખેડૂતોને મળી છે. ખેડૂતોને જંત્રીના ભાવમાં અન્યાય થઈ રહ્યો છે. 14 વર્ષ જૂની જે જંત્રી હતી તે પ્રમાણે સરકાર ચૂકવી રહી છે, એટલે ખેડૂતોને આ મંજૂર નથી. ત્યારે હાલના ભાવ મુજબ જંત્રી થાય અને ખેડૂતોને આ જંત્રીનો લાભ મળે તેવી માંગણી કરી છે. અત્યારે અમારી વેદના છે ભારતમાલા રોડ પ્રોજેક્ટ નીકળેલો છે. રોડ એની અંદર અમારી ખેડૂતોની સંપાદન બનાસકાંઠાની અંદર જમીનો કરી છે. 2011ની જંત્રી પ્રમાણે અમને ચૂકવણો કરવાની સરકાર વાત કરેલી છે. અત્યારે એવોર્ડ પણ કરેલા છે. સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અત્યારે 2025 છે, આ તમે એવોર્ડો કરેલા રદ કરે. એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છે. અમારો ચૂકવણો છે 2025ની સરકારશ્રીએ જે જંત્રી જાહેર કરેલી હતી એના અનુસંધાને કરે. નેતાઓએ જે એને કરેલી હોય એના અનુસંધાને સરકારશ્રીએ જે એવોર્ડ કરેલા હોય એના પર અમે મારા ખેડૂતને ચૂકવણો કરે. એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીને કહીએ છીએ કે આ એવોર્ડો 2011ના રદ કરે અને નવી જંત્રી પણ અમને ખેડૂતોને વળતર આપે એવી માગણી છે. જો કરવામાં નહીં આવે તો આગળના સમયની અંદર બનાસકાંઠાથી ગાંધીનગર સુધીના તમામ ખેડૂતો સાથે મળી અને ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરશે અને આપણે ગાંધીનગર જઈ મુખ્યમંત્રી સાહેબની ઓફિસની મોરે ધરણા કરશે. મારું નામ દેસાઈ ભરતભાઈ. ભારતમાલા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં મારી 6 વીઘા જમીન જાય છે. સરકાર હળાહળ અન્યાય કરી રહી છે. પહેલાં તો જૂની જંત્રી મુજબ અહીંયા ભાવ આપે છે. હાલ સરકારશ્રીએ નવા મુસદ્દા 2025 એપ્રિલમાં જાહેર કર્યો છે. એ જંત્રી આપતા નથી. વત્તા ખેડૂતનું ઘર છે એની ટોટલ જે વૃક્ષનો છે એ પણ મળેલ નથી. હાલ જે મળી છે જૂની જંત્રી મુજબ મળી છે અને એ અમને કોઈ પણ પ્રકારે ખેડૂતોને સ્વીકાર નથી. અમારો એક જ મુખ્ય મુદ્દો એ છે કે નવી જંત્રી મુજબ અમને આ સરકાર વળતર આલે તો જ યોગ્ય છે, નહીં તો અમે આ રોડ નહીં થવા દઈએ. જો સખતમાં સખત આ બાબતે ખેડૂતો બધા જાગૃત છે અને અહીંયા બધા મળ્યા છે. એમની મુખ્ય માંગ એ છે કે નવી જંત્રી જે મુસદ્દો એપ્રિલ 2025માં જાહેર કર્યો છે એ જ મળવો જોઈએ. એ નહીં મળે તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું, રેલ રોકો આંદોલન કરીશું. કોઈ પણ સંજોગોમાં હાલ ખેડૂતોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે કે આને એવોર્ડ થઈ ગયેલો છે. કોઈ પણ ખેડૂતોએ એવોર્ડ સ્વીકારેલ નથી અને પૈસા પણ લેવાના નથી. અમારી મુખ્ય માંગ એ છે કે અમે આ ત્યારે સ્વીકારીશું જ્યારે એપ્રિલ 2025નો સરકારશ્રીએ નવો મુસદ્દો જાહેર કર્યો એ જંત્રી આપશે તો જ સ્વીકારીશું, બાકી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ અમારી મુખ્ય માંગ છે. મારું નામ રાજેશભાઈ રમાભાઈ ચૌધરી, જસાલી, દિયોદર. ભારતમાલા રોડની અંદર અમારી જમીન જાય છે. અમને વીઘે 2 થી 2.5 લાખ રૂપિયા સરકાર આલવા તૈયાર છે. બરાબર. હવે આ ભારતમાલા રોડની અંદર ઘણા ખરા નેતાઓની જમીનો એને થઈ ગઈ છે. હવે એમને 5 કરોડ ને 7 કરોડ રૂપિયા મળે છે. હવે એમાં તો અનાજ ઉગતું જ નથી. અમારી જમીનમાં અનાજ ઉગે છે. સરકાર અનાજ ઉગે છે એની એ અનાજ સસ્તા અનાજની દુકાનમાં 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડે છે. દૂધ અમે પેદા કરે છે. ત્યારે અમારી જમીનના 2-2.5 લાખ રૂપિયા અને પેલી એને થયેલી જમીનની બંજર જમીન ગણાય એને 7-7 કરોડ રૂપિયા 5-5 કરોડ રૂપિયા સરકાર ચૂકવે છે. એટલે સરકારને મારી વિનંતી છે કે જે એને જમીનની વળતર આવે એનાથી અમને 3 ગણું વળતર આલો. અમારી જમીન તો ઉપજાઉ જમીન કે અનાજ પાકે છે ને. ગોવિંદભાઈ વાલાભાઈ રબારી. મારી જમીન રોડ હાઈવે ટચને આવેલી છે અને જે અંદરના ભાવે જાય છે એને ભાવે અમારો એવોર્ડ કર્યો છે. અને નેશનલ હાઈવે જે જમીન છે ને એ સાહેબ મોંઘી આવે, અંદરની જમીન ઓછા પૈસે જાય તો તે એક જ ભાવ અને એક જ હરખું કર્યું છે. એટલે એ અમે આના માટે દુઃખી છે અને અમે આ કોઈ પણ ભોગે જમીન આલવા તૈયાર નથી. એની રણનીતિ એટલે જે આ બધા ખેડૂત છે, ખેડૂત તો બધું લડવાના છે. ખેડૂતને ગરીબ માનતા હોય તો ગરીબ ખેડૂત છે જ નહીં. કહેવાનો મતલબ કે એના માટે લડવાની તૈયારી બધા છે. તાકો તમે બધા આવી ગયા છે કે નથી આવી ગયા. એટલે આ રીતનું છે જ. મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ રબારી. રબારી સરદારભાઈ ચળાભાઈ, શેષણ જૂના. મારી જમીન 1 હેક્ટર ને 23 ગોઠા જાય છે. 1,87,000 મારી જમીન પડાવવાની વાત કરે છે. 21 રૂપિયાના ભાવને મોળી છાશના ભાવ અને પાણીના ભાવની મારી જમીન લીધી છે. એટલે આ જમીન અમે આ એવોર્ડ સ્વીકારવામાં આવશે નહીં. પૂરી વળતર આપશે
તો જમીનમાં અંદર વળવા દઈશ ને કે વળવા દઈશ નહીં. ભલે સાહેબ મરવું પડે છે કબૂલ વાત છે, પણ જમીન તો નહીં આપીએ પાણીના અને છાસના ભાવે. એને પૂરેપૂરું આંદોલન થઈ ગાંધીનગર જવું પડશે, જશો અને લડીશ તો પૂરેપૂરું લડીશ.